અમદાવાદમાં છેલ્લા 3 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે અને જેના કારણે લોકો કેટલા મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે તે તો આપણે જોઈ જ રહ્યા છે, પણ તેની સાથે સાથે નાના વેપારીઓ જે રોજનું રોજ કમાઈને રોજ પોતાનું ઘર ચલાવતા હોય તેમને ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા છે. એટલે આજે ઈટીવી ભારતની ટીમ તે જગ્યાએ પહોંચી છે અને લોકો સાથે વાત કરશે કે તેમને કઈ કઈ મુશ્કેલીઓમાં મુકાયા છે અને તેમની મનોદશા હાલ શું ચાલી રહી છે. શાકભાજીમાં તો નુકસાન જ ને, ઘરાક ના આવે, અત્યારે પાણી બધું ભરાઈ જાય છે, માલ બધો સડી જાય વરસાદના કારણે. શું ઘરાક કોઈ ઘરના બહાર નહીં આવી શકતા અહીંયા, એટલે અમારા માલ બધા ખરાબ થઈ જાય છે. અહીંયા બધું પાણી ભરાઈ ગયું હતું. જ્યારે 2 દિવસ પહેલાં વરસાદ ખૂબ જ વરસ્યો હતો તો એ દિવસે અંદાજે જેમ રોજ તમને ધંધામાં જે મળતું હોય છે અને એ દિવસે શું હાલત હતી, એ દિવસે તમે કઈ રીતે તમારો દિવસ પસાર કર્યો? એ દિવસે તો આખો દિવસ ધંધો જ નથી કર્યો, એમને એમ બેહી રહ્યા આખો દિવસ, એમને એમ જ બેહી રહ્યા, કઈ ઘરાક જ નથી આવ્યા. બીજા દિવસે બધું શાક બગડી ગયું. એટલે એવું કે ધંધો નથી થયો અને નુકસાન ડબલ થયું. નુકસાન ડબલ થઈ ગયું, શાક બધું બગડી ગયું. 1200 2000 નું વેચાઈ જાય એવું બી ધંધો નહીં, 200 રૂપિયાનું બી નહીં વેચાય, આખો દિવસ બેહી રહ્યા અમે. અને અહીંયા પાણી ભરાય છે? હા, બહુ જ ભરાય છે અહીંયા પાણી. અડધે પાણી ભરાય છે ને, લારીઓ ડૂબાઈ ગઈ હતી અમારી, ગાડીઓ ડૂબાઈ જાય છે, લારીઓ ડૂબાઈ ગઈ હતી એટલે તલક પાણી આવી ગયું હતું બજારમાં. અને માલને કેટલું નુકસાન અંદાજિત એક લારી પ્રમાણે તમારા માલને નુકસાન થયું હોય તો? 10,000 રૂપિયાનું નુકસાન થયું એ દિવસે. અને અહીંયા અંદાજિત કેટલી લારીઓ છે? ને કેટલું તો પાણીમાં જતું બી રહ્યું શાક બધું. અને અહીંયા અંદાજિત કેટલી શાક માર્કેટની કેટલી લારીઓ છે તમારી ત્યાં? 50 જેવી લારીઓ. અને એક લારીમાં કેટલું નુકસાન થયું એવું ગણાય? 10,000 રૂપિયાનું થયું. આપણે 5,000 તો ગણો. અને શાક 10,000 નું લાયા હતા ને તો બધું બગડી ગયું ને અડધું તણાઈ ગયું બધું. બધું જતું રહ્યું પાણીમાં બધું શાક. અને પબ્લિક આવી રહી હતી ખરા એ દિવસે શાકભાજી? પબ્લિક તો એકઈ નીકળી જ નથી એ દિવસે. અમે જ ખુદ ઉપર બેસી રહ્યા હતા ને આ માર્કેટની અંદર. પાણી હતું અને આ પાણી ઓસરવામાં કેટલો સમય લાગ્યો હતો? સાંજે 8-9 વાગે ઉતર્યું પાણી. પાણી નહીં જઈ શકતું, બધી ગટરો બધી પેક થઈ ગઈ. અમારે લારીઓ બંધ કરીને ઘેર જતો નહીં, બોલતો આગળ અમે નીચે બેસીએ ને એટલે તો પછી આઈસિંગ કરી તો પાણી જાય. આગળ બી બધું બંધ થઈ ગયેલો રસ્તો રાતે. અને આ પરિસ્થિતિ દર વર્ષે હોય છે? દર વર્ષે હોય છે, બહુ હેરાન થવાય છે. અહીંયા બહુ જ પાણી ભરાય, બહુ પાણી હર સાલ આવી તકલીફ થાય, બહુ પાણી બહુ તકલીફ થાય. નિકાલ નથી આનો. દર વર્ષે આવું હોય છે, કોઈ ના કરે. પેલા ભાઈએ તો દેખો ત્યાં ચનાઈ દીધું, પાણી અંદર જતું હતું ને દુકાનોમાં, એ ત્યાં ચનાઈ દીધી પાડી, તેમને દિવાલ કરી દીધી, દિવાલ કરી દીધી. બહુ નુકસાન થયેલું, પાણી ગઈ બહુ નુકસાન થયું જાય છે. અને દર વખતે આ જ પરિસ્થિતિ હોય છે. અને શાકભાજીનું કારણ કે આ માર્કેટ તો બહુ જૂનું છે તો અહીંયા પબ્લિક આ મતલબ તમે લોકો આ રીતે જ હેરાન થાવ છો? પબ્લિક તો બહુ આવે છે પણ નહીં આવી શકતી વરસાદના આવે ને એટલે ભાઈ ઠેડા બાજુ આવી જ જાય પાણી. એ દિવસે તો આખું પાણી થઈ ગયું હતું, બધું આખા બજારમાં પાણી જ પાણી હતું. આખા પૈડા ડૂબાઈ જાય. તો સાંજે પછી નીકળી ગયા અમે લારીઓ ઢાંકીને, તો બીજા દિવસે બધું શાક બગડી ગયું ને ફેંકી દીધું. ફેંકી દેવું પડે, શું કરીએ? તકલીફ પડે, મારો કોણ આપે, કોઈ આપે, બેંક કોઈ ના સાંભળે. હવે કહેવાય જાય કે ભાઈ તમે શું પડી છે, લોકો નથી બોલો તમે શું પડી છે. આ પાણી એટલું ભરાય છે આ વિસ્તારમાં, કોઈ ગણતરી ના થાય. બોલવા દેતા કે ભાઈ તમે શું છે, પાણી ભરાય, માલ નુકસાન થાય છે. હવે બીજા ગરીબ લોકો હેરાન થાય છે. શું કરે, ધંધા પાણી ભરાય કે ધંધો કરે. 100 ઘર આગળ આવે, 10 ના આવે, 10 આવે, એટલે અહીંયા નુકસાન થાય. જો આ 5-6 દરનો માલ સડી જાય, શું કરે? તકલીફ એટલે બહુ જ તકલીફ પડે છે. પાણી ભરાઈ જાય છે, ભાડામાં લોસ પડે છે, ગાડીઓ બંધ થઈ જાય છે, ટોટલ લોસ જ છે. અને ભાડા મળે છે ખરા? 3 દિવસ મળે છે પણ પાણી ભરાઈ ગયા તો ક્યાં જશું? તમે જઈ નથી શકતા? જઈ નથી શકતા, કારણ કે ગાડી ડૂબી જાય એટલે અમારે ખર્ચો આવી જાય, એટલે અમારે બહુ મુસીબત છે. પાણી સુધારો થાય, લાઈનો બધી ચોખ્ખી કરાય તો સુધારો થાય તો 2 પૈસાની બેનિફિટ થઈ શકે. ઘટાડો તો ઘણો બધો આવી ગયો, કેમ કે પાણી છે તો ધંધો ક્યાંય મળતો નથી. પેસેન્જર આવે છે તો એટલું ભાડું આપતા નથી, ગાડીમાં ખર્ચો એટલો બધો આવી જાય છે પાણીમાં જાય તો. એમ અમારે રોજના અમને વરસાદ વગર અમે 1200-1300 કમાય છે, અત્યારે અમને 500 નથી થતા. અને ગેસ અમારે મફતમાં બહુ જાય છે, કેમ કે ભાડું એટલું બધું મળતું નથી અમને, એમાં અમારે લોસ જ છે. પબ્લિક બધી રેપિડો ચાલે આપે, રેપિડોમાં અત્યારે ભાડા તો ઓછા જ છે અને અત્યારે ભાડા વધારે એમને મળતા નથી પૂરા. મીટર ભાડું અત્યારે મીટર કાર્ડ હજી આવ્યા નથી, એ એમને મળતું નથી ભાડું એમ. એટલે ભાડું વધીને બી કાંઈ મતલબ નથી. ગેસનો ભાવ તો અમુકનો વધી ગયો.
હું છેલ્લા 30 વર્ષથી અહીંયા ધંધો કરું છું. આ વખતનો વરસાદ બધા વરસાદ કરતાં થોડો અલગ છે. બધું રોડમાં પાણી ભરાઈ ગયા, કોઈ પબ્લિક અવર જવર જ નથી. જેટલું દૂધ લાવે એનાથી 30-40% દૂધ લાવ્યા છીએ અને કોઈ પબ્લિક અવર જવર જ નથી. પાણી જેટલું ભરાયેલું છે, ખાસું નુકસાન ગયું છે. ઘરે માણ 50-100 રૂપિયા લઈ ગયા છીએ. એક તો અમે મોંઘવારી તો છે જ, ગેસના ભાવ ને બધું, એટલે ખાલી નામ પૂરતા આવ્યા છીએ. ટૂંકમાં ઘરમાં રહી શકે એવી વ્યવસ્થા જ નથી. ત્યાં પાણી ભરાયેલું છે. અહીંયા દુકાન આવ્યા, દુકાનમાં બી ધંધો છે ને હવે જાય તો બરાબર. હું ઘડી એમ કરું છું. હમણાં હું લગભગ 6 મહિના ઘરે છું. કેટલા 6 મહિનાથી એમ. હવે અત્યારે હજી હરેશભાઈ જે વાત કરી ને એ વાત બરાબર છે. આ 3 દિવસ તો બરાબર વરસાદનું મોસમ છે એમ. હવે કાલે ખબર નહીં પાછું મોસમ બદલાઈ જાય એમ બેન, પાછો વરસાદ પડે એમ, ધંધો કોઈને છે નહીં એમ. હવે બહારથી ગાડી આવે સાંભળો તો એ પાણી ભરાયેલા હોય તો એ બિચારા કેમ લઈને આવે? બધા મજૂર વગરને જ આપવાનું છે બધી વસ્તુ. આ પછી એને મોંઘું પડે ને આમ નહીં મોંઘું પડે. આખરે આ સતત વરસતા વરસાદની સાચી અસર એ તે તમને આંકડાઓ કરતાં નાના વેપારીઓના મોઢા પર દેખાય છે કે તેમને કેટલું નુકસાન થઈ રહ્યું છે. તેમને ઘટતો ધંધો અને વધતી મુશ્કેલીઓ દેખાઈ રહી છે કે કેવી રીતે તે લોકો પોતાનો ધંધો ટકાવી રાખવા માટે મજબૂર બન્યા છે. અને આ 3 દિવસના સતત વરસતા વરસાદની સાચી તસવીર છે. કેમેરામેન મુકેશ ડોડિયા સાથે હું ભૂમિકા પરમાર, ETV ભારત, અમદાવાદ.